નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। અત્યારે અધિક માસ ચાલે છે અને ઉપરથી ઉનાળો પણ છે, તો આવી કાળઝાળ ગરમીમાં જો આપણે ઉપવાસ રાખીએ તો ઘણીવાર ચક્કર પણ આવી જતા હોય છે। એવામાં શરીરને ઠંડક અને એનર્જી મળી રહે એ માટે માત્ર ઘરમાં જ રહેલી 4 સામગ્રીનો ઉપયોગ કરી ખાંડ, ગોળ, માવો કે કોઈ પણ મિલ્ક પાવડર કે ક્રીમ વગર બનીને તૈયાર થઈ જાય એવો આપણે આ ફરાળી આઈસ્ક્રીમ તૈયાર કરીશું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં 5 નંગ જેટલા અંજીર લઈ અને 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા, જેથી અંજીર સરસ ફૂલી જાય। તો અહીંયા જો અંજીર એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે, તો હવે આપણે અંજીરનું બધું જ પાણી નિતારી એક વખત એને ફરીથી ધોઈ લેવાના છે, જેથી આપણે જ્યારે એને દૂધમાં ઉમેરીશું તો દૂધ આપણું બિલકુલ ફાટશે નહીં, એટલે એને ધોવા ખૂબ જરૂરી છે। હવે એને એક બ્લેન્ડિંગ જારમાં આપણે લઈ લેવાના છે। ત્યાર પછી એની અંદર આપણે 12 થી 13 જેટલા જે પોચા ખજૂર આવે એ ધોઈને લેવાના છે, અને બિયા મેં કાઢી લીધા છે, સીડલેસ ખજૂર લીધા છે। આ રીતના મેશ કરીએ તો મેશ થઈ જાય એટલા સોફ્ટ આપણે ખજૂર લીધા છે, જે આપણે ખજૂર પાક બનાવવામાં ઉપયોગ કરીએ એ જ ખજૂર છે। તો એને પણ આપણે બ્લેન્ડિંગ જારમાં ઉમેરી દઈશું। જો તમે કઠણ લાલ ખજૂર લેતા હોય તો તમારે એને પણ 1 કલાક પાણીમાં બોળીને રાખવા પડશે। ત્યાર પછી એને પીસાય એટલું અડધો કપ જેટલું આપણે દૂધ ઉમેરીને એને પીસી લેવાનું છે। સરસ ખજૂર અને અંજીરની આપણે સ્મૂધ એવી પેસ્ટ કરી દેવાની છે। ખજૂર અને અંજીર બંને ઉપવાસમાં ખૂબ જ એનર્જી આપે છે, વારંવાર લાગતી ભૂખ પણ અટકાવે છે, અને ભલે એમ બંને તાસીરમાં ગરમ છે, પણ આપણે પાણીમાં બોળીને અને દૂધ સાથે બનાવીશું તો એની ગરમી પણ નાશ થઈ જશે। તો હવે ગેસ ઉપર આપણે એક પેનમાં 2 કપ જેટલું એટલે કે 400 ml જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે। મલાઈવાળું અહીંયા મેં ભેંસનું દૂધ લીધું છે, તો અડધો લીટર કરતાં પણ થોડું ઓછું આ દૂધ છે। હવે આ દૂધમાં આપણે એક ઉભરો આવવા દેવાનો છે। તો મીડિયમ તાપે 2 થી 3 મિનિટ તમે એને કૂક કરશો એટલે 2-3 મિનિટમાં જ દૂધમાં સરસ આ રીતનો એક ઉભરો આવી જશે। તો આ રીતના દૂધ આપણું એકદમ પ્રોપર ઉકળે પછી જ આપણે એમાં પેસ્ટ બનાવી હતી એ ઉમેરવાનું છે। અડધું પડધું દૂધ ઉકળ્યું હશે અને પેસ્ટ ઉમેરી દેશો તો તમારા દૂધ ફાટવાના ચાન્સ રહે છે, એટલે આ પેસ્ટ આપણે બધી જ ઉમેરી શરૂઆતમાં કન્ટિન્યુઅસ અને 1 મિનિટ આપણે હલાવતા રહીશું, જેથી બિલકુલ આપણું દૂધ ફાટે નહીં, કારણ કે ખજૂર અને અંજીરના લીધે દૂધ જે છે ફાટવાના બહુ ચાન્સ રહે છે, અને એ માટે તમારે 2 વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જે તમે દૂધ લો એ ફ્રેશ જ લેવાનું છે। અહીંયા મેં પણ ડેરીનું તાજું જ દૂધ લીધું છે, કોથળીવાળું નથી। તો પેનમાં આ રીતના ચમચો મૂકી દૂધને 5 થી 6 મિનિટ માટે મેં ઉકાળી લીધું છે, અને તમે જુઓ દૂધ આપણું સરસ ગાઢું થવાનું શરૂ થઈ ગયું છે, અને દૂધ આપણું જરાય ફાટ્યું નથી, કારણ કે આપણે ખજૂર અને અંજીર પણ ધોઈને લેવાના છે, અને એ દૂધ પણ આપણે ફ્રેશ લેવાનું છે, તો બિલકુલ પણ દૂધ તમારું ફાટશે નહીં। હવે એમાં મીઠાશ માટે 2 ટેબલસ્પૂન આપણે ગોળનો પાવડર ઉમેરવાનો છે, કારણ કે એકલા ખજૂર અને અંજીરથી આઈસ્ક્રીમમાં જોઈએ એવી મીઠાશ નહીં આવે। તો અહીંયા મેં આ રીતનો દેશી ગોળનો ઓર્ગેનિક પાવડર લીધો છે। ખાંડ ઉમેરવી હોય તો એ પણ તમે 2-3 ટેબલસ્પૂન લઈ શકો। હવે જેવું તમે દૂધમાં ગોળ કે ગોળનો પાવડર ઉમેરશો એટલે દૂધ ફાટવાના ચાન્સ વધી જશે, એટલે ગોળ સૌથી છેલ્લે ઉમેરવાનો છે, દૂધ ઉકળી જાય ગાઢું થઈ જાય પછી, અને ગોળ ઉમેરી 1 મિનિટમાં જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો અહીંયા ગોળ ઉમેર્યા પછી આપણે બસ 1 જ મિનિટ ઉકળવા દીધું છે, કારણ કે ગોળનો જે પાવડર ઉમેર્યો એના પછી આપણે જો એને 4-5 મિનિટ ઉકાળવા જઈશું તો દૂધ આપણું આખું ફાટી જશે। તો હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરી લઈશું। તો આપણું અહીંયા આઈસ્ક્રીમનું જે મિશ્રણ છે સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે એને એક એરટાઇટ કન્ટેનરમાં સેટ કરવા માટે મૂકી દઈશું। આપણે આની અંદર કોઈ જ વ્હીપિંગ ક્રીમ કે ફ્રેશ ક્રીમ એવું નથી વાપર્યું, કારણ કે એમાં એ લોકો પ્રિઝર્વેટિવ કે એસેન્સ કંઈ ઉમેરતા હોય છે, એટલે આપણે અહીંયા કોઈ જ એવી વસ્તુ નથી વાપરી જે ઉપવાસમાં ના ખવાતી હોય, એટલે આના પછી આપણે એક હજી સ્ટેપ કરવો પડશે, તો જ આપણું આઈસ્ક્રીમ ક્રીમી બનશે। તો અત્યારે આપણે આને 2 કલાક માટે ફ્રીઝરમાં અધકચરો જામવા માટે મૂકી દઈશું, એટલે કે આખો નથી જામવા દેવાનો, અડધો પડધો જામે ને અડધો રહી જાય એ રીતનું આપણે કરવાનું છે। તો 2 કલાક પછી અહીંયા તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ આપણો થોડો ઘણો જામી ગયો છે, થોડો ઘણો નથી જામ્યો, આ જ રીતનો જમાવાનો છે। અને જો તમે માનો કે ભૂલી ગયા હોય, 4-5 કલાક ફ્રીઝરમાં રહી ગયો હોય ને આખો જામી ગયો હોય તો પણ વાંધો નથી, તો પણ તમે થોડીવાર બહાર રાખી આ રીતના થોડા ટુકડા કરી લેશો અને પછી એક મિક્સર જારમાં ઉમેરી દેશો તો પણ ચાલશે। તો આ રીતના એક મોટા મિક્સર જારમાં આપણે એના જે ચંક્સ છે એને લઈ લેવાના છે, અને હવે આપણે આ આઈસ્ક્રીમને ક્રીમી બનાવવા માટે એમાં અડધો કપ જેટલી ઘરના જ દૂધની ફ્રેશ મલાઈ ઉમેરીશું। જે દૂધ લાવીને આપણે ગરમ કરીએ અને ફ્રીજમાં મૂક્યા પછી ઉપર જે આ રીતની મલાઈ આવી જાય આ એ જ મલાઈ છે। બહુ જૂની કે વાસી મલાઈનો અહીંયા ઉપયોગ નથી કરવાનો, મેં આજની અને કાલની 2 દિવસની આ મલાઈ લીધી છે, અને જો આ મલાઈ પણ તમારે ના ઉમેરવી હોય તો શું કરવાનું એ પણ તમને હું આગળ જણાવીશ। તો હવે બંનેને આપણે સરસ બ્લેન્ડ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો
એકદમ ક્રીમી આપણું આ ફરાળી આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ના કોઈ કલર, ના પ્રિઝર્વેટિવ, ના કોઈ એસેન્સ, ના ક્રીમ, ના માવો, ના કન્ડેન્સ મિલ્ક, ના મિલ્ક પાવડર. તો હવે આપણે એને સેમ કન્ટેનરમાં જામવા માટે મૂકી દઈશું. હવે તમે ચાહો તો આ જ રીતના એને જમાવા મૂકી શકો છો, પણ અહીંયા હું ઉપરથી ગાર્નિશ માટે થોડા અહીંયા બદામ પિસ્તા ભભરાવી દઉં છું. અને હવે ફાઇનલી 8થી 10 કલાક આપણે ફ્રીઝરમાં એને સેટ કરવા માટે મૂકી દઈશું. ફ્રીજ તમારું કેવું છે એના પર ડિપેન્ડ કરે છે. ફ્રીજ જો જૂનું હશે તો 12-13 કલાક પણ લાગી જશે. તો અહીંયા 8 જ કલાકમાં મારો આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે. તો હવે આપણે એને સ્કૂપરની મદદથી સ્કૂપ કરી લઈએ. એકવાર જો તમે આ ફરાળી આઈસ્ક્રીમ ખાલી ચાખી લેશો તો વારંવાર તમે ઉપવાસ કરવાના બહાના શોધશો, એવો ટેસ્ટી છે. તો જો પહેલાં ક્યારેય આ રીતનો તમે ઉપવાસનો ફરાળી આઈસ્ક્રીમ ના ખાધો હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આઈસ્ક્રીમ કેવો બન્યો એ તો મને કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો. તો તમે જોઈ જ શકો છો એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બન્યો છે. ખાતા જ પેટને ઠંડક મળી જશે અને એનર્જી પણ મળી જશે. માત્ર ઘરમાં જ રહેલી 4 સામગ્રીથી આઈસ્ક્રીમ તૈયાર થયો છે. અને જો તમારે આપણે જે મલાઈ ઉમેરી ઘરની એ પણ ના ઉમેરવી હોય, એ પણ સ્કીપ કરવી હોય, તો તમારે જે 2 કપ આપણે દૂધ લીધું એની જગ્યાએ 4 કપ દૂધ લેવાનું છે અને એને બાળીને 2 કપ કરી લેવાનું છે. ત્યાર પછી સેમ પ્રોસેસથી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આઈસ્ક્રીમ તૈયાર કરી શકાય છે. તો ઉપરથી અહીંયા આપણે થોડી પિસ્તાની કતરણથી આને ગાર્નિશ કરી લીધો છે. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.